અમદાવાદના ગોતામાં વીર સાવરકર હાઇટ્સના રહીશો મુશ્કેલીમાં મુકાયા। પૂર્વ હોદ્દેદારોએ ફિક્સ ડિપોઝિટની રકમની ઉચાપત કર્યાનો આરોપ રહીશોએ લગાવ્યો છે, જેને લઈને બિલ ભરવાના બાકી હોવાથી વીજળી અને પાણીની સુવિધા બંધ કરી દેવામાં આવી। વીર સાવરકર હાઇટ્સના મકાનો વર્ષ 2017માં ફાળવવામાં આવ્યા, જેમાં એલઆઈજી મકાન ધારકોએ મકાનના પોઝિશન સામે 50,000ની કિંમત ફિક્સ ડિપોઝિટ માટે ફાળવી હતી અને એમઆઈજી આવાસના મકાન ધારકોએ ફિક્સ ડિપોઝિટ માટે 1 લાખની રકમની ફાળવણી કરી, એટલે કે 8,98 લાખની રકમમાંથી 1.5 કરોડની રકમની ઉચાપત સોસાયટીના પૂર્વ હોદ્દેદારોએ કરી હોવાના રહીશોએ આરોપ લગાવ્યો છે, જેમાં પૂર્વ ચેરમેન હર્ષિતા આદેશરા, પૂર્વ સેક્રેટરી પ્રવીણસિંહ પાંડવ અને પૂર્વ ખજાનચી હસમુખ કડિયા સામે રહીશોએ ઉચાપતનો આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, ગોતા હાઉસિંગ બોર્ડને 4 મહિના પહેલા લેખિતમાં રજૂઆત બાદ બાકી રહેલી 4.5 કરોડની એફડીની રકમની પણ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું। વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, જે પ્રકારે ફિક્સ ડિપોઝિટની ઉચાપત કરી લેવામાં આવી અને હાલમાં રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, શું વિગતો? ગીતા, આ ગુરુવારની જે દિવસે અહીંયા આગળ જે વીર સાવરકર હાઇટ્સના જે રહીશો હતા તેમનું જે બોરનું જે પાણીનું જે કનેક્શન હતું તે કાપી દેવામાં આવ્યું છે। તેના કારણે અહીંના સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। આપ જોઈ શકો છો કે જે પાણીની ટાંકી છે ત્યાં આગળ હવે લોકો ઘરના પીવાના પાણી તેમજ કપડાં ધોવા માટે પણ તેઓ અહીંયા આગળ આવી રહ્યા છે, કારણ કે જે ચેરમેનને જે પૈસાની જે ઉચાપત કરી હતી તેને લઈને અને પહેલાં જ્યારે ઇલેક્શન પહેલાં પણ આ જે વીર સાવરકર હાઇટ્સ છે ત્યાં આગળ 8,000ની વસ્તી અહીંયા આગળ ધરાવે છે, ત્યાં આગળ જે પહેલાં 1 કરોડનું દેવું થઈ ગયું હતું એ સોલ્યુશન આવ્યું। ત્યારબાદ હવે આ જે પાણીનું જે બોર છે તેમાં પણ 70 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, 35 લાખ ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે જે આ બોરનું પાણીનું જે કનેક્શન છે તે કાપી દેવામાં આવ્યું છે। લોકો મજબૂર બન્યા છે અહીંયા આગળ કપડાં ધોવા માટે તેમજ પીવાનું પાણી ભરવા માટે મોટી સંખ્યામાં સોસાયટીના જે લોકો છે તે અલગ અલગ જગ્યાએ પાણી ભરી રહ્યા છે। અશ્વિનભાઈ, આખી સમસ્યા શું છે, કઈ રીતે અત્યારે આ સ્થાનિકો મજબૂર બન્યા છે? વીર સાવરકર હાઇટ્સમાં મારું નામ અશ્વિન પંચાલ છે। 6,000-8,000 પબ્લિકનું આ મોટું આખું સોસાયટી છે। આની અંદર પહેલાં કમિટી આવી, એ 15 કરોડ રૂપિયાનું કરીને નીકળી ગઈ છે અને એનો કોઈ હજુ સુધી અતો પતો નથી। બીજા જે ચેરમેન આવ્યા એમને બધાએ બનાવ્યા અને એમને પણ બધાને હેરેસમેન્ટ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી। એમને બધા રૂપિયા ચેક હોવા છતાં પણ ચેક ન ભરવાથી જીઈબીવાળાએ કનેક્શન કાપવા મજબૂર બની ગયા અને 70 લાખનું લાઇટ બિલ હતું, એ 70 લાખનું લાઇટ બિલ અમે 35 લાખ જેવું ભરી દીધું છે, હવે 35 કે 36 લાખ જેવું જ બાકી છે। તો જો રજૂઆત કરવામાં આવી હોત તો આજે 8,000 પબ્લિક આટલી હેરાન ના થઈ હોત। આજે મહિલાઓને ટાંકા ઉપર આવીને આ રીતે જે કપડાને ધોવા પડે છે એ ધોવું ના પડે, અત્યારે લોકો એટલા હેરાન થઈ ગયા છે કે જેની ના પૂછો ને વાત। જો આ રીતે થશે તો 19 બ્લોકની 3 લિફ્ટો પણ બગડશે, 10-10 લાખનો બીજો ખર્ચો આવશે। આજે 300 રૂપિયા મેન્ટેનન્સ ન ભરનાર એક સામાન્ય જનતા જે મકાનોમાં રહે છે એમની જોડે ક્યાંથી રૂપિયા હોય? હવે આ રીતે બધું લાઇટ બિલ અને લિફ્ટો પણ બગડવાની તૈયારીમાં છે, કારણ કે પાણી લઈ જાય એટલે લિફ્ટો પણ બગડી રહી છે। તો જો બધાને આ રીતે હેરાન કરીને, જે અમિતાબેન કરીને ચેરમેન હતા એ ચેક હોવા છતાં પણ લોકોને હેરાન કરવામાં આવે છે અને એમને નર્મદાનું પાણી પણ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને એમને કરાવડાવ્યું હતું। અત્યારે જે લોકો છે એ બધાને હેરાન કરીને પોતે મહેસાણા જતા રહ્યા છે। કાલે કીધું તો એ રહ્યા નથી, રાજીનામું મૂકવાનું કીધું એટલે મહેસાણા નીકળી ગયા છે। અત્યારે કોઈ અહીંયા છે નહીં, આવી વેઢિયાર સોસાયટીને મૂકી અને મહેસાણા ગયા છે, તો આ શું એક વ્યાજબી છે? બેન, કેટલી મુશ્કેલી પડે છે, કારણ કે મહિલાઓને તો ઘરના કામકાજથી લઈને અને તમામ વસ્તુમાં પાણીનો ઉપયોગ થતો હોય। પાણી નીચે લેવાઈ શકે 2 નંબર એ બધું ક્યાં જઈએ? અહીંયા કેવો વગડો છે કે જૂના ખેતરો હતા કે જઈએ, એ જ પહેલાં મુશ્કેલી પડે। નીચેથી પાણી કેટલું ઉપર લઈ જઈને પબ્લિક લઈ જાય। લોકો પાણી વગરના, તો તમે પાણી વગરનું જીવન પહેલા પોતે વિચારી જો શક્ય છે કે નહીં? કેટલા દિવસથી હેરાન થઈ રહ્યા છે? પણ એ પણ શું કરે, જે હયાત નથી એ કેટલા, એ બેન બી કેટલા દિવસથી કહે છે મેન્ટેનન્સ ભરો ભરો ભરો। અચ્છા, તો જવાબદાર કોણ છે આ પરિસ્થિતિ માટે? જવાબદાર મેન્ટેનન્સ ના ભરે એ જવાબદાર, મેન્ટેનન્સ ભરે એ પણ હેરાન થાય છે અત્યાર જોડે। એટલે કહું છું ભરેલા હેરાન થાય છે, આપણે ભર્યા છીએ તો હેરાન થઈએ છીએ, આપણે જે નથી ભર્યા એ બી હેરાન થાય છે। તો પછી પબ્લિક ના બી ભરેલાને તો કોઈ તકલીફ જ નથી।
નથી ભરેલાને કોઈ તકલીફ નથી, ભરેલાને જ તકલીફ છે. કેટલા દિવસથી એ મુશ્કેલી? 2 મહિનાથી છે. અચ્છા, પણ પાણીનું કનેક્શન ગુરુવારથી કાપી ગયું. ગુરુવારથી કપાઈ ગયું, અઠવાડિયેથી, પણ 2 મહિનાથી તો તકલીફ છે. વહીવટ કરવા આયા બધા ખાઈ ખાઈને જતા રહે ને પબ્લિકને હેરાન કરવાનું. બધા અહીંયા જેટલા ગાદીઓ ઉપર બેઠા ને બધા ખાવા માટે જ આયા હતા, પોતાના ઘર ભરાઈ ગયા એટલે જતા રહ્યા પતિ કઈ કુટુંબમાં વાત. આમાં એવું છે કે આ જે સોલ્યુશન છે ખાલી ફક્ત 2 દિવસમાં જીઈબીના સાહેબને 35-70 લાખ બાકી હતું અને 35 લાખનો ચેક આપ્યો છે, તો રજૂઆત કરીને ચાલુ રખાઈ શકત. પણ જાણી બૂજીને બેને 15 દિવસ પહેલાં જ કહેતા હતા કે હું આખી સોસાયટીને હેરાન કરવાની છું, એટલે એમને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. કાલે લેડીઝોને અને પુરુષોને ગમે તે વાહિયાત વાક્યો બોલી અને અલફેલ બોલે છે, અપમાનજનક શબ્દો બોલે છે. અને આજે કાલે બેન ઉપર 50 જણનું ટોળું અને બેનને એવા એલફેલ શબ્દો બોલેલા છે. દરેક બ્લોકમાં દરેકને એનો અનુભવ થયો છે. અત્યારે કાલે રાત્રે 10 વાગે રાજીનામું માંગવાની વાત કરી એટલે બેન લોક મારી અને પોતે મહેસાણા જતા રહ્યા છે. એમના જે સાથીદારો, એમને જે સપોર્ટ 10 જણા કરે છે, એ લોકો પણ અત્યારે કશું બોલતા નથી ને પાણી ભરવા આવી રહ્યા છે. પાણી ભરવા જાતે આવે છે, ખબર નથી પડતી કે ભાઈ કમિટીમાં હોય એમને કઈ 100 જેટલા મકાનો છે, 8000ની વસ્તી ધરાવતી આ સોસાયટી છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી પાણી વગર અહીંના લોકો છે તે વલખા મારી રહ્યા છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.